નમસ્કાર, કેમ છો? તમારી સાથે હું છું હિના. સ્વાગત છે આપનો 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. હવે પ્રેમનો સ્વાદ આ જ લાઈન જુઓ, વાનગીમાં પ્રેમ હોય તો જ સામેવાળાને સંતોષ થાય. અને બસ આ શો એવો જ છે કે જ્યાં અવનવી વાનગીઓ જોવા મળે છે. આજના શોમાં એક પરંપરાગત વાનગી સાથે આપણે કંઈક યુનિક કરવાના છે અને એ છે સાબુદાણાની ખીચડી. તો આવો આ શોની શરૂઆત કરીએ. તો આજે અમારી સાથે એવા ખાસ મહેમાન હાજર છે કે જેમની માસૂમિયત અને સુંદરતા ગુજરાતના દિલોમાં છવાયેલી છે. અને એવા જ ટેલેન્ટેડ અભિનેત્રીનું સ્વાગત કરીએ, ભક્તિ કુબાવત. ભક્તિ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે નમસ્તે. અને અમે આવી પહોંચ્યા છે હોટેલ પ્રાઇડમાં કે જ્યાં આપણી સાથે છે આપણા અને તમારા શેફ રંજન પાંડે. રંજનજી, તમારું પણ સ્વાગત. તો ભક્તિ, હવે તમે મને એ જણાવો કે તમને આ શોમાં આવીને પહેલાં તો કેવું લાગી રહ્યું છે? મને ખૂબ જ મજા આવી રહી છે. આઈ થિંક કુકિંગ ઇઝ વેરી થેરાપ્યુટિક અને સ્પેશિયલી જ્યારે શૂટિંગ અને કુકિંગ કરવાનું હોય તો આઈ થિંક ઇટ્સ ધ બેસ્ટ કોમ્બિનેશન. ઓકે, તમે બનાવો છો ખરા જાતે? હા, મમ્મીએ મને ઘણું બધું શીખવાડ્યું છે. ભાખરી, બટેટાનું શાક, ઓડો રોટલો, ઓહો! એટલે હું ફૂલ કાઠિયાવાડી બનાવી શકું છું. એન્ડ સાથે સાથે હું જ્યારે શૂટ્સમાં જાઉં, આઈ એમ વેરી પિકી અબાઉટ ફૂડ. મને મોસ્ટ ઓફ ધ ટાઈમ થેપલા જ યાદ આવે અને ભાખરી શાક જ યાદ આવે. સો આઈ મેક શ્યોર કે અગર હું ઇન્ડિયા હોઉં કે ઇન્ડિયાની બહાર હોઉં, આઈ ટ્રાય ટુ કુક વાઇલ આઈ એમ શૂટિંગ. ઇનફેક્ટ નીના મેમ સાથે જે ફિલ્મ કરી હતી એમાં અમારું ફેવરેટ ટાઈમ ઓફ ધ ડે વોઝ કે અમે બંને સાથે કુક કરતા. સો અરે વાહ શેફ, આજની રેસિપી શું છે? टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. सावन का महीना हो और शो में भक्ति आ जाए तो उससे सोने पे सुहागा हो जाता है. भक्ति जी के बारे में मैं बता दूं कि जिनका जन्म तंजानिया में हुआ लेकिन वो इंडिया में छा गई और गुजरात में मॉडलिंग करके फेमस हो गई. तो ऐसे फेमस कलाकार का हमारे फेमस रेस्टोरेंट सीजनिंग बारबेक्यू में स्वागत है. वैसे तो ये कबाब स्पेशलिस्ट रेस्टोरेंट है बट सावन का महीना चल रहा है इसलिए मैं आपके लिए फराली कटलेट बनाने वाला हूँ. पर इसके बाद आपको मेरी गुजराती फिल्म देखनी पड़ेगी, कोई भी. बिल्कुल बिल्कुल. आपका वैसे भी फूड से रिलेशन है क्योंकि आपकी एक मूवी आ रखी है विटामिन सी. यस, विटामिन सी और यहाँ पे विटामिन सी. बिल्कुल. थैंक यू, बता दे सो गुड. आपको इतनी सारी चीज़ मेरे बारे में पता है ना. आई एम वेरी हैप्पी. आई थिंक मैं इनको तो चुलबुल पांडे बुलाऊंगी. થેન્ક યુ સો મચ. તો આપણે ચુલબુલ પાંડે સાથે અને ભક્તિ સાથે આ શોની શરૂઆત કરી દઈએ. ભક્તિ, આજનો સંગમ પણ કેટલો સરસ છે. એક તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તિ હાજર છે. તો ચલો ને તમારા વિશે અમારા દર્શકોને પણ થોડી ઘણી વાતો આજે એમના સુધી પહોંચાડી દઈએ. તમારી આખી જે અભિનેત્રીની જર્ની છે, કેમ તમને અભિનેત્રી જ બનવું હતું કે ના અભિનેત્રી નહોતું બનવું, કંઈક બીજું બનવું હતું પણ બની ગયા અભિનેત્રી, એવું કંઈ છે? આઈ થિંક હું નાની હતી ત્યારથી પપ્પાને હંમેશા જોયા છે એઝ અ ડૉક્ટર. તો નાનપણથી મને ડૉક્ટર જ બનવું હતું. સો દેટ્સ ધ રીઝન મેં સાયન્સ લીધું. આઈ સ્ટડીડ રિયલી હાર્ડ. એટલે મારા બાયોલોજીમાં ટોપ માર્ક્સ હતા, હાઈએસ્ટ હતા. બટ ફિઝિક્સમાં મેં બહુ જ પરફોર્મ ખરાબ કર્યું. એટલે પછી દેન આઈ થોટ કે નહીં હવે એ રહેવા દઈએ. અને એના કરતાં મારો ભાઈ જ્યાં ભણતો હતો ત્યાં મેં બેચલર્સ ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું. પણ એના પછી મને એસ્ટ્રોનોટ પણ બનવું હતું. હું અડધી ડૉક્ટરે બની ગઈ છું અને અડધી એસ્ટ્રોનોટ પણ બની ગઈ છું. અને ફૂલ અભિનેત્રી. Oh yes, totally. I think that is in every girl's blood and veins, you know. તો ક્યારેક તમારે આમ, તમારા પિતા ડૉક્ટર હતા, તમારે એસ્ટ્રોનોટ બનવું હતું, બની ગયા તમે અભિનેત્રી. ગુજરાતી જનતા પણ તમને અભિનેત્રીથી જ જાણે. તો પરિવારના લોકો કદી કહેતા નથી કે યાર તારે ડૉક્ટર બનવાનું હતું, અભિનેત્રી નહીં? આઈ થિંક મારા મોમ એન્ડ ડેડ બહુ જ સપોર્ટિવ હતા. બિકોઝ મેં એક પણ વસ્તુ મેં માંગી હોય ને એમને ના પાડી એવું ક્યારે થયું જ નથી. સો આઈ થિંક દેટ વે આઈ એમ વેરી લકી કે મારો અપબ્રિંગિંગ એટલું સરસ હતું. માય મોમ એન્ડ ડેડ વર વેરી સપોર્ટિવ. ઇનફેક્ટ મારી જે પહેલી ફિલ્મ મને ઓફર થઈ એમાં કીર્તન હેડ ટુ ગો એન્ડ મીટ માય મોમ એન્ડ ડેડ. જે રીતે એક છોકરો છોકરીને જોવા આવે એ રીતના એ પ્રપોઝલ લઈને આવ્યા હતા. બટ ફિલ્મનું એન્ડ નોટ વેડિંગ પ્રપોઝલ. બટ આઈ થિંક દે વર મોર દેન હેપી. જેટલા પણ આર્ટિકલ્સ આવે, જેટલા પણ અવોર્ડ્સ મળે, મને કંઈ પણ અચીવમેન્ટ થાય, દે કીપ શેરિંગ ઇટ ટુ ઓલ ધે ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ્સ. એન્ડ આઈ થિંક આજે હું જે પણ છું ઇટ્સ બિકોઝ ઓફ માય મમ એન્ડ ડેડ, માય સિસ્ટર, માય બ્રધર. આઈ થિંક વી આર વન ટાઇટ બિગ બ્યુટિફુલ ફેમિલી. એટલે આઈ થિંક પરિવારનો જ્યારે તમને સપોર્ટ અને સાથ હોય ને તો આઈ થિંક મોટામાં મોટી પ્રોબ્લેમ પણ આટલી રાઈ જેવી જ લાગે. નાની લાગે, સાચી વાત છે. ભક્તિ,
ફૂડના આપણે અત્યારે સંલગ્ન છીએ અને આપણે ફૂડની આજુબાજુ છીએ, તમારું ફેવરેટ ફૂડ કયું છે? લાઈક આઈ સે મને કાઠિયાવાડી જ ભાવે છે. તમારા જેટલા આર્ટિકલ્સ જોશો એમાં ઓળો રોટલો અને મેં ભાખરી બટેટાની શાકની મેં ઘણીવાર વાત કરી છે. બટ નોટ મેની પીપલ નો દેટ હું મારા બધું જ ફૂડ ચાય જોડે ખાઉં છું, એટલે ચાય સાથે પીવું છું. એટલે તમે કાઠિયાવાડી ભોજન લેવા બેસો તો બી એટલે તમને રોટલી શાક ચાય, ભાખરી શાક ચાય, થેપલા ચાય, પૂરી ચાય. અપાર્ટ ફ્રોમ પંજાબી કોઈ હવે પંજાબીમાં પણ હવે હું તો ચાય પીવા માંડી છું. સો ફોર મી માય ચાય ઇઝ ઇક્વલ ટુ તમારી ગુજરાતી દાળ. અરે બાપરે. ખાલી રસ હોય ને ત્યારે ના પીવું. બરાબર. અધરવાઇઝ આઈ થિંક યા. बिल्कुल. शेफ હવે આપણે શું કરી રહ્યા છે? अभी इसमें मैंने देखिए क्रश पीनट ऐड किया है, चिली पेस्ट ऐड किया है, थोड़ा सा शुगर और सेंधा नमक डाला है इसमें, थोड़ा ભક્તિ सा તમે પણ શેફ जीरा સાથે पाउडर કંઈક डाला सवाल जवाब કરી શકો हाँ છો. आपने ये चटनी कैसे बनाई? ये है। वो ये जो ग्रीन चिली का पेस्ट है जो सिर्फ थोड़ा green इसमें- chili? जी और उसको मिक्सर में डाल देना मिक्सर में डालना है थोड़े से पानी के साथ. थोड़े से पानी के साथ, और उसमें कुछ नमक वमक कुछ नहीं. आप चाहे तो डाल सकते हैं बट इसमें हमने नमक ऐड किया है इसलिए उसमें ऐड सो करने की आपने जरूरत नहीं. डाला अभी पोटैटो. इसमें पोटैटो, ग्रेटेड पनीर, पीनट, जीरे का पाउडर है, साथ में थोड़ा शुगर, थोड़ा सेंधा नमक और ग्रीन चिली लवली. और थोड़े से ड्राई फ्रूट्स. ओके. यूजुअली इसमें धनिया बाद में डालते हैं कि हाँ धनिया अभी हम लास्ट में डालेंगे इसमें. कैन आई डू इट? या प्लीज. Oops, हाँ sorry. फाइन. वेरी Lovely. See હું આટલું કરી શકું છું. ભક્તિ ક્યારેક એવું થયું છે કે સેટ પર તમે જ રસોઈ કરી હોય અને બધાને જમાડ્યું હોય? હા હું ઓસ્ટ્રેલિયામાં નીના ગુપ્તા મેમ, મિહિર આહુજા અમે બધા જ ત્યાં ફિલ્મ શૂટ કરી રહ્યા હતા, અને આઈ થિંક એક પોઈન્ટ પછી તમને બધાને પોતાના ઘરનું ખાવાનું યાદ આવે. મને તો આઈ થિંક બીજા ત્રીજા દિવસથી જ યાદ આવી જાય. સો મેં મારું રાશન ત્યાં મંગાવ્યું હતું બિકોઝ આઈ ડોન્ટ ઈટ નોન વેજીટેરિયન ફૂડ. તો મારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય. હું ગમે ત્યાં આટલી બધી કન્ટ્રીઝ ફરતી હોઉં કે કોઈક સરસ વેજીટેરિયન ફૂડ મળે, એટલે થેપલા કે પછી પૂરી પર જ સર્વાઈવ કરવું પડે. જે મારા મમ્મી બનાવે એટલે 10 દિવસ એ ચાલે, એના પછી ઇટ્સ ધ રિયલ ટાસ્ક એન્ડ રિયલ સ્ટ્રગલ. એટલે એ સેટ પર આઈ ટુ મેક પાસ્તા, આઈ ટુ મેક પૌવા, પછી મેં એકવાર થેપલા બનાવ્યા હતા. સો આઈ થિંક એવરીબડી, આઈ થિંક ધ ઓઝીઝ ઓલ્સો લવડ ઇટ. એન્ડ યુઝ્યુઅલી અહીંયા ઇન્ડિયન સેટ પર હું બીજાનું ટિફિન ખાતી હોઉં છું. એટલે તમે બહુ મસ્ત વાત કીધી કે તમે જ્યારે શૂટ પર જાઓ છો ત્યારે તમારા મમ્મી તમને કંઈક ને કંઈક સરસ બનાવીને આપે છે. 100%. આઈ થિંક એ તો આઈ થિંક જેટલા પણ ગુજરાતી છે એ સમજશે કે એનો એમના ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોય કે પછી નો પ્લેનમાં જતા હોય તો લેપટોપની બદલે ખાખરા ગાંઠિયા સૌથી પાપડા વધારે જ મમ્મી શું હોય. આપે? સૌથી વધારે જો લાંબુ શૂટ ચાલવાનું હોય તો સૌથી વધારે શું આપે? મને છે ને એકચ્યુઅલી તીખી પૂરી બહુ જ ભાવે છે, અરે અને વાહ. તીખી પૂરી મમ્મી એ રીતે બનાવે કે એટલીસ્ટ 7-8 દિવસ તો ચાલે જ છે. Crispy. ક્રિસ્પી અને થોડી હા. ઓઇલ વાળી. આઈ નો ઇટ્સ નોટ હેલ્ધી, બટ હવે તમે વેન યુ આર ઓન અ વેકેશન ચાલે. એ ચાલે. થેપલા હું લઈ જાઉં. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇન્ડિયન અહીંયા જ્યારે હું શૂટ કરતી હોઉં છું ત્યારે ઘરનું ખાવાનું જે પણ હોય, દાળ ભાત, મને ગુજરાતી દાળ ભાત બહુ જ ભાવે છે, તો એ આવે ને આવે જ. બિલકુલ. મમ્મીનું ઊંધિયું બહુ જ સરસ હોય છે. સો આઈ કીપ ટેલિંગ માય મોમ કે આઈ થિંક આપણે બધા જ એટલીસ્ટ એક રેસ્ટોરન્ટ ખોલી દઈએ. બિલકુલ. શેફ હવે આપણે શું કરી રહ્યા છે? ये अभी देखिए मैं इसके छोटे छोटे टिक्कीज बना रहा हूँ. मुझे भी एक दीजिए ना, मैं भी ट्राई करूँ. जी प्लीज़. એટલે આમ ભક્તિ તમે જ્યારે તમારી મધર સાથે હો તો તમે આવી રીતે રસોઈમાં એમની સાથે પાર્ટિસિપેટ કરો? ના, આઈ થિંક મારી મોમ અને દીદીનું કોમ્બિનેશન કિચનમાં બેસ્ટ છે. અચ્છા. ચલો તમે ત્રણેય ઊભા હોવ ત્યારે કેવો માહોલ હોય? ત્યારે યુઝ્યુઅલી મને રોટલી બનાવવાનું ડિપાર્ટમેન્ટ આપી દીધું બિકોઝ આઈ મેક પતલી પપ્પાને ભાવે એવી સરસ રોટલી. ફુલકા એન્ડ રોટલી. ઓલ્સો આઈ ઓલ્સો વેરી ફાસ્ટ વિથ દેટ. ટેસ્ટનું જે ડિપાર્ટમેન્ટ છે મમ્મી કરતાં એ સરસ દીદી બનાવતી હોય છે. સો એ ડિપાર્ટમેન્ટ દીદીનું છે, અને મમ્મી ઇઝ લાઈક ગાઈડિંગ અસ. ભાખરી હોય કે અમુક જે નવી વેરાયટી હોય, સમથિંગ જે મારા નાનીએ એમને શીખવાડી હોય, તો શી હેઝ એન હેબિટ ઓફ કે હવે ચમચો આ મૂકજે, હવે આટલું નાખજે. યુ નો શી ઇઝ લાઈક અ મેનેજર ઓફ ધ કિચન. ઓકે. ઇઝ ઇટ ઓકે? यस. હું મારી હાર્ટવાળી બનાવું. અરે For my brother. So this one's for you, Vicky. તો હવે જોઈએ કે શેફ શું કરવાના છે. શેફ હવે આને આપણે સેલો ફ્રાય કરીશું. अभी इसको देसी घी में सेलो फ्राई करना અરે है. વાહ,
ભક્તિ તમારું ડાયટ તૂટી તો નહીં જાય ને? ના ના, હું તો ઘરનું બધું જ ખાઉં છું. એટલે ભક્તિ અત્યાર પહેલેથી જ સુધી તમારી કઈ એવી મૂવી છે જે તમારા માટે સૌથી યાદગાર રહી છે? મારા માટે આઈ થિંક મેં જે કલર્સ ઓફ લવ કરી હતી હિન્દી ફિલ્મ સ્મરણ જોડે, દેટ હેઝ બીન વેરી બ્યુટિફુલ ફિલ્મ એન્ડ ઓલ્સો લાઈક અ ફિલ્મ વિચ આઈ રિયલી એન્જોય ડુઈંગ. અને હિન્દી જે મેં ઓસ્ટ્રેલિયા શૂટ કરી હતી, ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ મેકિંગ શ્યોર કે જે આગળનું જનરેશન છે એ આપણું ભાષા, આપણી લેંગ્વેજ ભૂલી ના જાય. એટલે તમે યુઝ્યુઅલી જોતા હો છો કે ઇન્ડિયાથી બહાર યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસ બધા છોકરાઓ જતા હોય છે એન્ડ એ લોકો જે ત્યાં વસી ગયા છે એમના છોકરાઓને તો બહુ ગુજરાતી આવડતું જ નથી કે હિન્દી બહુ આવડતું જ નથી. સો ધ ફિલ્મ ઇઝ અબાઉટ દેટ. બિલકુલ, આઈ થિંક યા દેટ ફિલ્મ. બિલકુલ. शेफ કેટલું આપણે એને સેલો ફ્રાય કરીશું, થોડું ગોલ્ડન થાય ત્યાં સુધી? गोल्डन दोनों साइड से आपको गोल्डन फ्राई करना है इसको. ઓકે ભક્તિ, બહુ સરસ મજાની સુગંધ આવી રહી છે. મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. બિલકુલ. ભક્તિ, અમારે એ જાણવું છે, ગુજરાતમાં તમને સૌથી વધારે શું ભાવે છે? ગુજરાતમાં મને વડોદરાના ખમણ, આહા. પછી આણંદમાં પફ મળે છે એ, હા બિલકુલ. જૂનાગઢ- અને ત્યાંની પેલી કોકોનટ કેક એ મેં નથી ટ્રાય કરી હજી. બિલકુલ ટ્રાય કરવા જેવી છે. પછી જૂનાગઢના ખાખરા અને ગાંઠિયા, આઈ થિંક જૂનાગઢનું આઈ ડોન્ટ નો ઇફ તમે લોકોએ ટ્રાય કરી છે. ઇફ તમે નેક્સ્ટ ટાઈમ જૂનાગઢ જાઓ, ત્યાં તળાવની બાજુમાં એક મકાઈવાળા ભાઈ છે. હું આઈ થિંક 5-10 વર્ષ નથી ત્યારથી મકાઈ ખાઉં છું અને હજી સુધી એના જેવી મેં બેસ્ટ મકાઈ નથી ખાધી. તો આઈ થિંક જૂનાગઢ માટે તો આઈ કેન સે અ લોટ ઓફ થિંગ્સ. પછી જૂનાગઢથી અડધી કલાક દૂર છે ને એક ભજીયાવાળા મળે છે, ધોરાજીના ભજીયા. આઈ લવ દેટ. અમદાવાદનું મને આઈ થિંક હજી આઈ હેવ ટુ સ્ટીલ ફાઇન્ડ કે મને શું સૌથી વધારે ભાવે છે. બટ આઈ થિંક નાવ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે રેસ્ટોરન્ટ્સ વધી રહ્યા છે, આઈ થિંક અમદાવાદ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફૂડ હબ. બિલકુલ. અને અમદાવાદ છે જ ફૂડ હબ. वैसे आप बेंगलोर में पढ़ रहे थे तो क्या खाते थे? बैंगलोर में डोसा, इडली, बिकॉज वो जहाँ पे मेरा कॉलेज था उसके आजू बाजू वो सबसे बढ़िया मिलता था. और ऑल्सो बिकॉज हमारे पॉकेट मनी बचाने के लिए हम ट्राई करते थे कि हम सिंपल फूड खाएं. एक डेथ बाई चॉकलेट करके एक डिज़र्ट मिलता था, तो उसके लिए हम जेपी नगर जाते थे. माई फ्रेंड्स वर मेनी ऑफ माई फ्रेंड्स वर साउथ इंडियन, तो उनके वहाँ पे उनको रोटी बनानी नहीं आती है, એટલે આપણા જેવી ફુલકા એ લોકોને ના આવડે. એટલે સો વેન એવર આઈ ટુ ગો ટુ માય ફ્રેન્ડ્સ પ્લેસ, આઈ વુડ મેક સ્પેશિયલ ફુલકા રોટી ફોર માય ફ્રેન્ડ્સ મમ એન્ડ ડેડ. વાવ, ધીસ લુક્સ યમ. કોણ અખતરો કોણ કરશે? તમે તમે બહુ પ્રેમથી બનાવી છે ને, તો તમે જ ખાશો ચલો, પહેલા. લેટ્સ ટ્રાય. आप देख सकते हैं इसमें मैंने मदर्स का जो साबूदाना पापड़ आता है वो नीचे बेस में लिया है હા. और साथ में कटलेट है, फिर थोड़े से फ्रूट्स हैं, उसके बाद में आपके लिए एडिबल फ्लावर्स हैं. વાહ. ઓકે. જેમ આપણી માં પસંદ અને નાપસંદનું ધ્યાન રાખે છે, તેમ મધર્સ રેસિપી પણ આપણી પસંદગી અને નાપસંદગીનું ચોક્કસથી ધ્યાન રાખે છે. ત્યારે આલુ સાગો જે એકદમ શુદ્ધ અને સાત્વિક છે, ત્યારે આ ફરાળની સિઝનમાં આપણા પરિવાર સાથે માણો મધર્સ રેસિપીની તમામ વસ્તુઓ. મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. એટલે આજે ભક્તિમય દિવસ છે આપણો. વાવ, યસ. આઈ થિંક આઈ શુડ ટ્રાય બીકોઝ આને જોઈને આઈ થિંક આઈ કાન્ટ સર્વાઈવ. આઈ એમ એનીવે વેરી હંગ્રી. તો આપણે ટ્રાય કરી લઈએ. બિલકુલ. Amazing. It's too good. You want to try? I think પાપડ જોડે મસ્ત લાગશે. લાજવાબ. અને બિલકુલ આમ જેમ ભક્તિ આટલા સ્વીટ છે અને એમની સાથે બોલવાનું મન આટલું બધું થઈ જાય ને, એવી આ કટલેટ છે કે બસ ખાયા જ કરીએ. તો ભક્તિ સાથે મસ્ત મજાની વાતો કરતા કરતા સમય થઈ ગયો છે બીજી રેસિપીનો. તો શેફ, આપણી બીજી રેસિપી શું છે? जो दूसरी रेसिपी है वो भी एक फराली रेसिपी है. जनरली हम क्या करते हैं, साबूदाना की खिचड़ी खाते हैं, बट मैं उसको न्यूट्रिशनल वैल्यू बढ़ाने के लिए अभी मैं इसको दूधी के साथ बनाने वाला हूँ. ઓકે. जो दूधी की सब्जी हम खाते हैं उसके साथ में साबूदाना की खिचड़ी बनाते हैं. બિલકુલ. જો તમે ભક્તિ માટે હાથવાળી કટલેટ બનાવતા હોય તો તમે પૂછી લો એમને દૂધી ભાવે છે કે નથી ભાવતી, પછી આપણે આગળ વધીએ. દૂધીનો હલવો ભાવે છે. મેં દૂધીવાળી સાબુદાનાવાળી ખીચડી મેં ક્યારેય નથી ખાધી. સો मैं भी बहुत एक्साइटेड हूँ. ये मेरा फर्स्ट टाइम होगा. तो इसको शुरू करने के लिए सबसे पहले चाहिए हमें देसी घी. ओके. ઓકે.
ओके, तो आज हम आपको देसी घी खिला खिला कर प्यार करेंगे. યસ આઈ થિંક એ બેસ્ટ ફોર્મ ઓફ લવ છે. તો ભક્તિ, નાનપણથી તમારા ઘરમાં કોઈ બી પ્રસંગ હોય કે પછી કોઈ સારો દિવસ હોય તો શું બનતું? તમારા મમ્મી, તમારા નાની, દાદી શું બનાવતા? મારા નાની, આઈ સ્ટીલ રિમેમ્બર, શી વોઝ વેરી મોડર્ન એન્ડ શી વોઝ વે અહેડ ઓફ અર લાઈફ. એટલે અમારું એક આખું ફેમિલી, એટલે મમ્મીનું સાઈડનું ફેમિલી આફ્રિકા રહે છે અને ડેડ સાઈડનું ફેમિલી મેંદરડા, જુનાગઢ. એટલે જુનાગઢમાં અને કાઠિયાવાડીમાં જ્યારે પણ પ્રસંગ હોય, જ્યારે હનુમાન જયંતિ હોય, ત્યારે લાડવા બનાવતા હોય છે. આઈ થિંક એ મમ્મીના હાથના લાડવા, આઈ થિંક ચૂરમાના લાડવા. યસ, ઇટ્સ ધ વર્લ્ડ ફેમસ. એટલે મને હજી યાદ છે કે જ્યારે પણ અમારે હનુમાન મંદિર છે મેંદરડામાં, એટલે અમારે દર હનુમાન જયંતિ અમે ત્યાં જઈએ અને આખા કુટુંબનું ખાવાનું બને. એટલે મમ્મી આઈ થિંક 100 લોકોનું ખાવાનું બનાવતી ડ્યુરિંગ સચ સેલિબ્રેશન્સ. અને સૌથી મોટી વહુ એટલે જેઠાણી, એટલે શી એકચ્યુઅલી ટુક અ રિયલ ગુડ કેર ઓફ ધ ફેમિલી. અને મારી નાની, શી વોઝ ગ્રેટ એટ મેકિંગ કુકીઝ, કેક્સ, પિઝા. એટલે નાનપણથી જ મેં આ બધી વાનગીઓ મેં ખાધી છે બિકોઝ આઈ થિંક મારી નાની વોઝ વેરી ટેલેન્ટેડ. એટલે હવે આઈ થિંક ધીસ યર હું પ્લાન એ જ કરીશ કે મમ્મીના હાથેની બધી રેસિપી હું શીખી લઈશ અને હવે મમ્મી પપ્પા માટે બનાવીશ. આઈ થિંક નાઉ ઇટ્સ માય ટર્ન ટુ ટ્રીટ ધેમ. બિલકુલ. તહેવારોમાં તમારા ઘરે કંઈક સ્પેશિયલ બનતું, જેમ કે રક્ષાબંધન છે, દિવાળી છે, જન્માષ્ટમી છે, કંઈક સ્પેશિયલ વાનગી બનતી? વાનગીમાં આઈ થિંક અમે લોકો બહુ જ સિમ્પલ ખાવાવાળા વ્યક્તિઓ છે. એટલે ગમે ત્યારે કોઈ પણ તહેવાર હોય ત્યારે એક પનીરનું સબ્જી બને, પણ આઈ થિંક સાથે સાથે બિકોઝ અમને બધાને કાઠિયાવાડી જમવાનું બહુ જ ભાવે છે, એટલે ફૂલ કાઠિયાવાડી ભાણું બને, આખું ફૂલ ડિશ બને. મને ખાંડવી બહુ ભાવે છે, મને દાલ પકવાન બહુ ભાવે છે. અરે વાહ. સો વી મેક શ્યોર કે વી ટ્રાય ડિફરન્ટ વેરાયટીઝ. પણ મમ્મીના હાથના લાડવા તો આઈ થિંક એ તો બિલકુલ. અને તમે ત્રણેય ભાઈ બહેન સાથે મળો તો તમારી મમ્મી એવી કઈ રેસિપી છે જે તમે ત્રણેયને ભાવે ને ખવડાવે? ત્રણેયને આઈ થિંક દીદી તો વોઝ વેરી સિમ્પલ. એટલે એમને તો મમ્મી જે ખાય બધું ખાય. આઈ થિંક મારા માટે ઓળો રોટલો બને. વિકી ઇઝ ઓલ્સો લાઈક વેરી વેરી સિમ્પલ. પણ હા, અમારા માટે એટલે કુકીઝ, સમોસા મમ્મી ઘરે બનાવતી. પછી ઓલું કઈ ડિશ છે જેને આમ વાળે ને પછી આમ આંગળીથી આમ ઘૂઘરા મમ્મી બનાવે. અમારે દર 3 વર્ષ, લાઈક લાસ્ટ ફ્યુ યર્સથી તો અમારે એવું હતું કે અમે કોલેજ જતા એટલે 6 મહિને પાછા આવતા. સો મમ્મી વુડ મેક શ્યોર કે અમારા માટે જીરાપુરી બનાવે, પછી તીખા શક્કરપારા, તીખી સેવ. આ બધી વસ્તુ તો આઈ થિંક મમ્મીના હાથની જ હોય, એટલે અમારા માટે આ બને જ. યુઝ્યુઅલી અમે ઘરે ઓલા નોર્મલ મમરા પણ ખાતા હોય છે, મમરા, તેલ, મીઠું મરચું અને અનિયન સાથે. આઈ ડોન્ટ નો તમે લોકો ખાવો કે નહીં? ખાઈએ. એ તો દરેક ગુજરાતીના ઘરમાં ઉત્તરાયણ હોય ત્યારે તો ઓબ્વિયસલી ચીક્કી બને. એટલે આઈ થિંક એટલે ભક્તિ સાથે જો આટલી બધી સરસ સરસ વાતો કરી અને ભક્તિ પાસેથી જાણ્યું ત્યારે ખબર પડી કે ભક્તિ હજુ બી ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, ગુજરાતી કલ્ચર સાથે જ એમને જોડાયેલા રહેવું ખૂબ ગમે છે. બરાબર. હું કોઈ વાર આઈ સ્ટાર્ટ ટોકિંગ ઇન ઇંગ્લિશ, બટ દેટ ડઝન્ટ મીન કે મારો દિલ ગુજરાતી નથી. આઈ થિંક ખાવાનું એ તો તમારા તીખા શક્કરપારા, તીખી પૂરી પરથી તો ખબર પડી જ ગઈ કે દિલ ગુજરાતી છે તમારું. ફૂલ ગુજરાતી. અને જે સૌરાષ્ટ્ર રહેતા હોય ખબર છે કે કાઠિયાવાડી ખાવાનું એકવાર જે એક સિંહણ લોહી કે સિંહ લોહી એકવાર ચાખી લઈને પછી એ મૂકતું નથી. સિમિલરલી તમે એકવાર કાઠિયાવાડી ખાવાનું ખાઓ એટલે આઈ થિંક પછી બીજું કંઈ ભાવે જ નહીં. બિલકુલ. વાવ, ધીસ સ્મેલ્સ રિયલી ગુડ. शेफ, आपने શું કર્યું? अभी देसी घी में हमने जीरे का तड़का लगाया है, साथ में हेल्दी करने के लिए करी पत्ता जो आप बेंगलोर में बहुत खाए होंगे. उसके बाद इसमें हमने ग्रीन चिली डाला है थोड़ा सा और फिर लौकी डाल के इसको भून रहे हैं अभी हम. आप कहाँ से? आप हिंदी बोल रहे हो तो मैं गैस करूँ? जी. आपकी हिंदी से तो लग रहा है कि आप नॉर्थ इंडियन हो, यूपी, बिहार, क्योंकि लखनऊ. क्या आप वहीं से? बेसिकली मैं बिहार से हूँ. See, I was right. बट 2004 से मैं अहमदाबाद में ही रहता हूँ. तो अभी आप गुज्जू हो गए. जी. फिर भी आपको गुजराती नहीं आती है? गुजराती आती है थोड़ी थोड़ी. चले. As far as we can emote, हम एक दूसरे की बात समझ ले. भाषा उसी के लिए है ना. બટ તમને હું તમને પ્રેમ કરું છું એટલું તો આવડવું જોઈએ. એટલું તો આવડે છે ને? એટલું તો આવડે છે ને.
અગર શેફ તમે તમારી પત્નીને એવું કહો હું તને પ્રેમ કરું છું તો સામે શું જવાબ મળે? આર યુ ક્રેઝી? શું થયું કઈ? ના ના એમના ઘરમાં તો એમના વાઈફ એવું જ કહેશે આ કે શું વાઈફ ને હવે આટલા વર્ષો પછી આઈ લવ યુ કે તેમ જ કે તમને બધું બરાબર છે ને? એ નહીં આઈ લવ યુ તો ઠીક છે પણ હું તને પ્રેમ કરું છું એટલે ઓ યા હું તને પ્રેમ કરું હા. છું. એમને સમજાય છે ગુજરાતી? તો બરાબર છે તો સમજી જશે. तो और आपको बचपन से शेफ बनना था? नहीं ऐसा कुछ नहीं, आपकी तरह मुझे भी डॉक्टर बनना था। वाह वाह, चलो कोई नहीं, आप पेट के तो डॉक्टर बनी गए, अच्छा खाना जो खिलाते जी हो। बिल्कुल, मैं बोटनी जूलॉजी सब कुछ पढ़ा हुआ हूँ। તો ભક્તિ તમારી સાથે વાતો તો ઘણી બધી કરી છે પરંતુ આગામી આપના પ્રોજેક્ટ કયા છે? જે હિન્દી વિંદી મેં ઇંગ્લિશ ફિલ્મ કરી છે જે અમે ઓસ્ટ્રેલિયા શૂટ કરી છે એ હવે જલ્દીથી ઇન્ડિયા રિલીઝ થશે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ. મને એક બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું નીના ગુપ્તા મેમ જોડે મેં કામ કર્યું છે. સો આઈ થિંક ફોર એવરી એક્ટર આઈ થિંક દેટ્સ એક સ્ટેપ ઉપર જવું એ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. સારા વ્યક્તિઓ જોડે કામ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આઈ એમ સ્ટીલ નોટ એક્સેપ્ટિંગ ગુજરાતી ફિલ્મ્સ ઓનલી બિકોઝ મને એવું જોઈએ છે કે હવે પછીની જેટલી પણ ફિલ્મો હું કરું એમાં એક તો સરસ મેસેજ હોવો જોઈએ, યા તો કેરેક્ટર સ્ટ્રોંગ હોવું જોઈએ. મને ફિલ્મ ગમવી જોઈએ, એનું લખાણ ગમવું જોઈએ, પછી આઈ વોન્ટ ટુ સે યસ. બિકોઝ હવે સમય આવી ગયો છે વેર હવે એક ફ્રૂટફુલ કામ થાય, સરસ કામ થાય, ક્રિએટિવ કામ થાય. આઈ વિલ ઓલ્સો I'm thinking to start writing and probably future I want to direct, but that's not going to be my mainstream. Like I said, મને બરફી જેવી હવે ફિલ્મ મળશે કે પછી જોધા અકબર જેવી ફિલ્મ મળશે તો I want to say yes. બિલકુલ. રિસેન્ટલી કોઈ ગુજરાતી ફિલ્મ આપને બહુ ગમી હોય એવી કોઈ? મને જાનકીની વશ બહુ જ ગમી. I think she did a fab job અને that's my recent favorite. ઓકે, તો હવે વશ 2 બી આવી જ રહી છે તો તમે જોવાના? Yes, of course. I really love her and I think I'm very proud of Janki because મને ખબર જ હતી કે એમને નેશનલ એવોર્ડ મળશે જ. અને ઇનફેક્ટ એને જ્યારે આઈફા મળ્યું ત્યારે મેં એને કીધું હતું એની પહેલાં જ કે ઇફ તને નહીં મળે ને તો આઈ વિલ સ્ટોપ બિલીવિંગ ઇન અવોર્ડ્સ. સો બિકોઝ હર પરફોર્મન્સ વોઝ સો ગુડ. એટલે કોંગ્રેચ્યુલેશન્સ જાનકી ફોર ધ નેશનલ એવોર્ડ. I think I'm looking forward to Vash 2. I'm looking forward to many other films because મારા ઘણા બધા ફ્રેન્ડ્સ મિત્રો ઘણી બધી સરસ ફિલ્મો કરી રહ્યા છે. So I'm hoping that the Gujarati cinema makes more films which receives national awards. बिल्कुल. शेफ मैंने यहाँ पे बिहार में मुझे ये वाला खाना बहुत पसंद है, वो जो आलू साइड में खिचड़ी जैसा होता है और आलू लिट्टी चोखा यस. आप मुझे भेजना बना के बिल्कुल घर पे. क्या फेमस है बिहार में? बिहार में बहुत कुछ फेमस है, जैसे आप समझ सकती है पटना है वो फूड के लिए काफ़ी फेमस है. तो लिट्टी चोखा के अलावा चंपारण हांडी मटन है वो फेमस है वहाँ पे नॉन वेजिटेरियन लोगों के लिए. हाँ, बाकी स्नैक्स फेमस है वहाँ के भी. समोसा फेमस है, बालूशाही फेमस है, काला जामुन फेमस है, चाट फेमस है. और भोजपुरी फिल्म्स एंड भोजपुरी गाने और भोजपुरी डांस. आपके कौन से गाने पसंद है वैसे आप? बिहारी नहीं, ऐसे जनरल. जनरल अभी आई एम लिसनिंग टू दिस सॉन्ग डाई विद अ स्माइल बाय लेडी गागा एंड ब्रूनो मार्स. आई लव दैट सॉन्ग. મને ગુજરાતીમાં ઇનફેક્ટ હમણાં સચિન જીગરનું હમણાં જ એક નવું સોંગ આવ્યું છે, આઈ થિંક સેદ અને કિયારાનું. આઈ હેવ સ્ટાર્ટેડ લાઇકિંગ દેટ સોંગ. એટલે મને હિન્દી સોંગ્સ ગમે, મને ઇંગ્લિશ સોંગ્સ ગમે, મને એવા સોંગ્સ ગમે જે ટેકનો મ્યુઝિકલ જર્નીમાં લઈ જાય તમને. બટ જે મજા ગુજરાતી સોંગ ને ગુજરાતી ગરબામાં છે આઈ થિંક એ કોઈ પણ બીજા જોનરમાં નથી. સો આઈ થિંક ગુજરાતી ટોપ્સ ધ ચાર્ટ. ગરબા નોટ ફેન ઓફ. તો તમે 9 દિવસ ગરબા રમો છો? હું તો ઇનફેક્ટ 12-13 દિવસ જાઉં બિકોઝ અત્યારના તો પ્રી નવરાત્રી સેલિબ્રેશન હોય છે. પછી કોઈ ઇવેન્ટમાં એઝ અ ગેસ્ટ તમે ગયા હોય તો ત્યાં કંપનીની ખુદની નવરાત્રી હોય છે એન્ડ દર 9-10 દિવસની નવરાત્રી, શરદ પૂનમ. બિલકુલ. તમે 9 દિવસ જાઓ છો? ના. जी ये बिल्कुल ये रेडी है 2 मिनट में. તો સરસ મજાની આપણી સાબુદાણાની ખીચડી એકદમ યુનિક સ્ટાઇલમાં તૈયાર થઈ ગઈ છે. दूधी साबूदाना खिचड़ी आपके लिए रेडी है. થેન્ક યુ. લેટ્સ ટ્રાય. જોઈને તો ખૂબ જ સુંદર લાગી રહી છે, આમ ટેસ્ટી લાગી રહી છે.
મને લાગે છે દર સોમવારે શ્રાવણના સોમવારે હું અહીંયાથી જ હવે જમવાનું મંગાવીશ. ઓ માય ગોડ, ઇટ્સ અમેઝિંગ. બહુ જ સરસ છે શેફ. થેન્ક યુ થેન્ક યુ સો મચ. સો દર રવિવારે બપોરે 2:25 કલાકે તમારો મનપસંદ શો 5 સ્ટાર તડકા જોવાનું ભૂલશો નહીં, ફક્ત ને ફક્ત TV9 પર. તો ભક્તિ, તમે અમારી સાથે જોડાયા અને અટપટી અને અવનવી અને ખૂબ મજેદાર વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને તમને મળે છે મધર્સ રેસિપી તરફથી આ ગિફ્ટ હેમ્પર. વાવ, થેન્ક યુ મધર્સ રેસિપી. Gift sponsors. Mother's Recipe. Taste the love. તો આજનો એપિસોડ આપને ખૂબ ગમ્યો હશે, કારણ કે અત્યાર સુધી સાબુદાણામાં તમે બટાટાનો ઉપયોગ કરતા હતા, પરંતુ જ્યારે તમે દૂધી જોઈ તો તમારું પણ મન મોહી ગયું. બસ આવી જ રેસિપી માટે જોતા રહો 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ વિથ સેલિબ્રિટી.